ખાજો ધરાઈને ખાજો. લે બીજું લેજો લે ટાઢો બીજો મારા ભાઈ ટાઢો બીજો થોડોક ટાઢો થઈ જાય. શું કહેવા માંગશો બાકી હજી કઈ લેવું હે? એ ગાઈસ હું ખાઈશ. તું ઘરે લગાવ તું માર ખાઈશ 100%. માર સ્નેપ નાખી તને ગજબ તને આવું સ્નેપ નાખી આપણે સ્નેપુડિયો ભાઈ બસ સ્નેપુડિયો બાપ ના જાનો બેના વેચે કે સ્નેપુડિયો અરે આ તું ખવરિયો. તો આ 10K ની 10K આને ઇન્સ્ટાગ્રામમાં 10K ફોલોવર છે પણ અત્યારે વ્લોગમાં આવે ને ના પાડે તો અન્યાય છે. વ્લોગર સમાજમાંથી આને બહાર કાઢવામાં આવે છે. ક્યાં માંગશું બે શબ્દ? ના બે શબ્દ લાઈક કોમેન્ટ સબસ્ક્રાઇબ. લાઈક કમેન્ટ એન્ડ સબસ્ક્રાઇબ ચેતન દેસાઈ બ્લોગ્સ. થેન્ક યુ સો મચ. હું કહેવા માંગશો? મિત્રો હું કહેવા માંગશે નહીં અમે શું કહેવા માંગશું? સોરી તમે મિત્રોને હું કહેવા અમે કાંઈ કહેવા નહીં માંગતા. હેલો ગાઈસ વેલકમ બેક ટુ માય ચેતન દેસાઈ બ્લોગ્સ. તો આજે જય દ્વારકાધીશ બધા મિત્રોને. કેમ છો બધા મિત્રો? બધા મજામાં જશો? અમારા વ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય. જેમ કે જોગેશભાઈ ચેતનના વ્લોગ જોતા હોય બધા જલસામાં જ હોય. ભાઈ આજે આવી ગયા છે ગાંધીધામ ફૂલથી આવી ગયા. ફૂલથી મુંબઈની ટ્રેન પકડી દે તો ડાયરેક્ટ આવી ગઈ ટ્રેન ગાંધીધામ. એટલે ભાઈ ટપકી વાકડા ઘણો ફરી લીધો ગાંધીધામ ને ઓટો થઈ જાય તો ગાંધીધામ આવી ગયા. જો અમારા તાવગામ ગાંધીધામ લોકેશન અને અમારે ચેતનભાઈ છે મારો ભાઈ જ છે આમ તો. અને આઈડી એકવાર ચેક કરજો. વ્લોગ પણ સારા બને ને આપણે મિની વ્લોગ તો ખતરનાક ભાઈ આપણા ગુરુ ટ્રકતા આપણા ગુરુ ને આપણને આવડતા નહીં મિની વ્લોગમાં આપણે સમજ્યા જ નહીં. હા ભાઈ એકદમ ખતરનાક મિની વ્લોગ બનાવ સમજી રહ્યો. મારાથી આગળ છો મારા ભાઈ. અમારે કાંઈ કેવું જ ના પડે. જો કે ભાઈ બે આગળ જ છીએ અત્યારે તમારા બધાના સપોર્ટ ને આ ભાઈને બસ 10K પૂરા થવાના 10K પૂરા કરી નાખો એટલે બસ. અને અત્યારે ભાઈ ગાંધીધામ આવ્યા હતા તો આપણે કીધું ગાંધીધામ બજારમાં તમને ફરાવતા હોય કંઈક મોજ કરાવતા હોય એન્જોય કરતા આવીએ. અને ભાઈ કરી નાખ્યો વ્લોગ સ્ટાર્ટ. અમારા ગાંધીધામમાં તને કેવું લાગ્યું? હજી ફર્યો નથી પણ કેવું લાગ્યું તો સાચું કહું ખોટું કહું? ખોટું સાચું જ કહી દે ને. એટલે પબ્લિક તો ગાઈસ પહેલે તો ધૂળ ઘણી ઉડે. ધૂળ તો ઈ તો છે જ જો ભાઈ ધૂળ. અને ધૂળની મેં પહેલે વ્લોગ કોઈ રોડ બરાબર નથી ગાંધીધામ પહેલા તો. ના ના આમ તો મજા આવે ગાંધીધામ ફર્યા અમે સાંજના ઓન દિવસ માર્કેટ બહુ મજા આવી એકદમ. મતલબ બહુ સારી મતલબ વસ્તુ મતલબ બજાર પણ એકદમ મોટી મોટી મજા આવે મેં અને બહુ સારું છે એમ. જોગેશભાઈ તમારું મુંબઈથી કેટલું ગાંધીધામ મારું ઈ કહો તો. એમાં હું કાંઈ ના કહી મુંબઈ ને આ ક્યાં લાગે મુંબઈ એક ગલી નહીં હોય. બાકી ના ના એમ મારા એરિયાથી કમ્પેર કરી શકો કે આવા આનાથી ખરાબ ઘણા એરિયા છે. બાકી સારું વધારે તો નથી. અને તમે અહીંયા ગાંધીધામ આવ્યા ને મજા આવી ગઈ. ચેતનભાઈને ફૂલ સપોર્ટ કરજો વ્લોગ લાંબો થાય યાર. અરે ઈ કરવાનું આપણે લોંગ જ કરવાનું હતું મિત્રો. અમે હે ને આમ ગીલો ને 8-9 મહિના પહેલા અમારા માતાજીનો જ્યારે પ્રસંગ હતો ને ત્યારે ભેગા મળ્યા. અને આજ ઘણા દિવસ પછી સમજી લો ને કેટલો ટાઈમ થયો? ઘણો ટાઈમ થઈ ગયો સમજી લો. ઘણા ટાઈમ પછી એકબીજાને ભાઈ મળ્યા. મોજ આવી ગઈ. તો ભાઈને લાઈક કોમેન્ટ સબસ્ક્રાઇબ અને ફોલો ઇન્સ્ટાગ્રામમાં ચેતન રબર 10K પૂરા થવાના જલ્દી કરી નાખો. બાકી તમને આગળ અમે શું હજી ફરવાના આગળ ખાવા પીવાના તમે બતાવતા રહીશું બ્લોગમાં કન્ટેન્ટ રહેજો મજા આવશે તમને. અને ભાઈ જો હાજર હશે તો આપણે સેલિબ્રેશન કરવાનું 10K. ભાઈ જો અહીંયા હાજર હશે ને જો મુંબઈ નહીં ભાગી આવે જો એક હવે મારો હાથ દુખે બાપના ભાઈ મારી લીધા છે. હવે આપણે જવાનું હોય પેટ ક્લિયર કરવા માટે મસ્ત જગ્યાએ. અને આપણે જ્યાં પણ પેટ ક્લિયર કરવા ક્યાં આવ્યા ચેતનભાઈ? આપણે આવી ગયા કેફેમાં અત્યારે. કેમ કે આપણે અત્યારે દબદબો દબાવવાનું હરખો કરીને આપણે તો ઓછું ખાવાનું પણ તને પેલું ખવડાવવાનું અમારા ગાંધીધામનું ફૂડ. અને ચેક કરીને પછી તને પૂછવાનું છે કે કેવું હતું ફૂડ. ઓહો ફાઇનલી મિત્રો અત્યારે આપણે આવી ગયા હતા કેફેની અંદર. કેફેનું નામ તો આપણે અત્યારે દેશું નહીં ને કે પેટ પ્રમોશન થઈ જશે. પેટ પ્રમોશન થઈ ગયા છે. અને ભાઈને આપણે લઈ આવ્યા હતા નાસ્તો કરાવવા માટે. ખાજો ધરાઈને ખાજો. લે બીજું લેજો લે ટાઢો બીજો મારા ભાઈ ટાઢો બીજો થોડોક ટાઢો થઈ જાય. શું કહેવા માંગશો બાકી હજી કઈ લેવું છે? તો બસ તારે કઈ લેવું છે તો ખાઈ લે કરી સમજો. આપણે હવે ખાઈ લઈએ. ગાંધીધામ બજારમાં રખડે પણ અત્યારે ગાંધીધામ અમારો અડધો બંધ થઈ જાય. એટલે
કે એક કેફે ખુલ્લું મળ્યું હોય ખોટીને બધું ઘણું જ છે. આ લેજી એક પડ્યું હોય હજી એ જોગેશ આ રાવ બીજું હા ઈ તો નાક અંદર ઓલું નાક ફાંગું આવે ઈ ક્યાં ગયો હારું હારું તમને નામ ના આવડે ને ભાઈ અને આ ભાઈ જો ખાઈએ ગયો ભૂખ આપણો કેજે આપણે પ્રમાણે કેજે ભાઈ કાલ જ ના મને એવું કે વાત બાકી હું તો પૂરું કરી દીધું આપણા લે ભાઈ ને યાર હવારની લાગી હશે ને ને બચ્ચા તો બોલે ભાઈ બોલે લાગે ના ના કાંઈ નથી જોયું તો મિત્રો હવે ખાઈને વ્લોગ તો ફાઇનલી મિત્રો આપણે નાસ્તો તો ખાસ નથી કર્યો જોગેશભાઈને આપણે પૂછા કરી પણ જોગેશભાઈ કહે છે કે ના આપણે ખાસ કાંઈ ખાવું નથી ભાઈને પૂછા કરી ભાઈ ભૂખ્યા છે હજી પણ ભાઈ હવે કહેતા નહીં કે મારે ખાવું હોય હજી બોલી હજી પછી કહેતો ને કે ભાઈ પૂછા ના કરી મને કાંઈ તો ગાઈસ જમી લીધું બહુ મજા આવી 79 માં કેટલા બર્ગર ખાધા બે જ ખાધા વધારે નહીં ખાધા મેં 2 ખાધા ને એક બર્ગર લીધું અને હજી ભાઈ ભૂખ્યો હોય હું 100% કોર્યો પણ હવે આઈસ્ક્રીમ ખાવા જાવ આઈસ્ક્રીમ ખાવા જાવ અહીંયા નહીં આપણે રોડ ઉપર ખાધા આ રોડ ઉપર ખાશું હાલો ને બેઠા નહીં બેઠા કરીએ કરે અંદર લાગે એ વ્યૂ સારું આવે બાકી મોજ પડે રહ્યું લેને બેન ક્લિપ લઈ દે ને યાર અય કરશન ભાવ હું ખાય રહ્યો હે આ જો મિત્રો આવા ખવરિયા ભેગા હોય ને આમજો એટલે હે ને ભાવ ઘણા ખાય બીજું કાંઈ નહીં અહીંયા તારું ગામ ક્લિપ લઈ દે ક્લિપ તો લઈ દઉં ગાઈસ હું ખાઈશ તું ઘરે લગાવ તું માર ખાઈશ 100%. મારે સ્નેપ નાખી ત્રણે ગજબ આવું સ્નેપ નાખી આપણે સ્નેપુડિયો ભાઈ બસ સ્નેપુડિયો બાપ ના દાનો બેના જોઈ છે સ્નેપુડિયો અરે આ તું ખવરિયો ગાઈસ સ્નેપ પડેલી સ્નેપ આ મોજ હે ભાઈ મિત્રોની મોજ આ હે જો આ મોજ તમે ગોતવા જાઓ ને જોગેશભાઈ તોય ના મળે જોગેશભાઈ આમ જો ના મળે ભાઈ મોજ મળે આવી ના મળે ચાલ તો મજા આવશે કરતા બોલ મારે ફેમસ થવું જ નહીં એક કર ભાઈ મારે પણ ફેમસ જ થવું એક કર તું ના બોલે ને તો તને થનારી કરશન નો ડાયલોગ મારતો તમને રંગ દો મેં પછી બોલ ઇન્સ્ટા વાળાને બધાને કહી દઈએ યુટ્યુબ વાળાને બધાને કહી દઈશ કે આ કરશન કયો ડાયલોગ મારતો ભાઈ અરે આ ભાઈ કલાક એક સ્ટોરીનું ગીત ગોતે નાક સારું કોક કેટલા વ્યૂ આવે એટલે એવી નવતા 4000 વ્યૂઝ આવે ઇન્સ્ટાગ્રામ વાહ કોઈને પેડ પ્રમોશન કરાવવું હોય મને કહેજો 4000 પ્લસ વ્યૂઝ આવે આપણે ભાઈ પહેલે આને કહેજો પછી મને કહેજો બસ હાલામ બે ના પાર્ટનરશિપ માં 10000 મુંબઈમાં આવે ને મુંબઈમાં તો એને કહેજો અને અરે સોરી મુંબઈમાં આવે તો મને કહેજો ને ગાંધીધામમાં આવશે તેને ફાઇનલી 1 કલાક પછી એક સોંગ સિલેક્ટ કર્યું તે વગાડશે ને વાહ કોંગ્રેચ્યુલેશન લઈ જાવ બે હારો હવે ગાજીસ નાસ્તો કરીને ગાજીસ અત્યારે આપણે નાસ્તો કરીને પાછું ઠંડુ પીવા માટે આવી ગયા હતા જો કે આપણા જોગેશભાઈ તો ના જ પાડતા હતા પણ આપણે પરાણે લઈ આવીએ બરાબર ને બરાબર હું દેખાડો નહીં ભાવ તું આવે જ ચહેરો બોલ હવે તો ગાઈસ લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરી નાખજો ને બ્લોગ જોજો અમારા ને મારા ચેતનભાઈ નું બહુ નામ 10k થવાના અહીં તો કરી નાખો ભાઈ પ્લીઝ ઇન્સ્ટાગ્રામ જપાડે યાર એમાં કેવા ન હોય ને આપણે આઈડી એટલે મારો જ બ્લોગ છે તો બધે ખબર જ હશે તું કાંઈ કહેવા માંગીશ રંગ દો મેં કાંઈ કહેવા માંગીશ બ્લોગ ચાલુ શો કરો ગરબા આવ્યો ચાલો ફાઇનલી મિત્રો તો આપણે નાસ્તો પણ કરી લીધો અને ઠંડુ પણ પી લીધું ને હવે આપણે નીકળી ગયા હતા વોકિંગ કરવા માટે હું જોગેશભાઈ અને આપણા કરશનભાઈ બરાબર ને
વોકિંગ થઈ એટલે મજા આવતી બસ બસ હવે ઘણું ના બતાવતું હવે આ વાગવા દે હેલો મિત્રો અત્યારે વોકિંગ કરી રહ્યા આપણે અને ભાઈ સાહેબ ફોનમાં વાત કરી રહ્યા ફોનમાંથી ફોન આવે એટલે તો હવે આપણે જઈએ છીએ પાછા રિટર્ન અને હવે આપણે નીકળી જઈશું ઘરે જવા માટે બહુ મજા કરી આજે જોગેશભાઈ આવ્યા હતા યાર જય શ્રી રામ જય દ્વારકાધીશ ના લેજો ના કે રિયલમાં કસમથી પછી એટલો વ્હાઈટ લાગે રિયલમાં તો મિત્રો અમે અત્યારે છે ને ગાંધીધામ આટો મારીને વોકિંગ કરીને આવ્યા ને તો અમને મોટા મોટા વ્લોગર મળી ગયા છે તો મિત્રો તમે શું કહેવા માંગશો મિત્રો હું કેવા માંગશે નહીં અમે શું કેવા માંગશું સોરી તમે મિત્રોને શું કહેવા અમે કાંઈ કહેવા નહીં માંગતા આ ગાંધીધામ કાલ આવી જ હા આ ગાંધીધામમાં આવડા મોટા વ્લોગર આવ્યા છે તો તમને હરખ થાય કે નહીં થતો ના નહીં થતું પછી આ મહેંદી કરાય ને એનો રંગ લાગવો જોઈએ હવે બરાબર ને એવો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઇબ કરના તું બંધ કર અત્યારે ગાઈસ અમારા કરશનભાઈ ભાગેરા 10 ને 10.9 તો મિત્રો આ 10K ની 10K આને ઇન્સ્ટાગ્રામમાં 10K ફોલોવર છે પણ અત્યારે વ્લોગમાં આવે ને ના પાડે તો અન્યાય છે વ્લોગર સમાજમાંથી આને બહાર કાઢવામાં આવે છે કારણ કે બ્લોગ બનાવવા માટે કંઈક થોડું સારું હોવું જોઈએ અડધી તમે રાતે અમારાથી vlog નહીં અત્યારે બનાવી અમે તો અત્યારે અમે બનાવી રહ્યા શકતા. હા કટ કરી કેવા જેવા તો ગાઈસ અમારા કરશનભાઈ છે એ વાતોને એડિટ કરી ઓ ભાઈ જય રા ઓ કરશનભાઈ કમ યાર બ્રો કમ અને જોગેશભાઈ ગાયનું ઘી ના હોય ને તો મારી ઘરથી લઈ જાજો બંધ થઈ જાઓ લઈ જાજો એમ કહું બીજું કાંઈ નથી કહ્યું. તો ગાઈસ ચલો કાંઈક બોલ ને યાર મજા આવે બ્લોગ એન્ડ કરી આપણે કઈ કહેવા માંગશું બે શબ્દ ના બે શબ્દ લાઈક કોમેન્ટ સબસ્ક્રાઇબ લાઈક કમેન્ટ એન્ડ સબસ્ક્રાઇબ ચેતન દેસાઈ બ્લોગ્સ થેન્ક યુ સો મચ આભાર પ્રમોશન ફ્રીમાં કરી આપ્યું ઓહ બરોબર છે એકચ્યુઅલી હે ને આપણે કરશનભાઈ દિવ્યા જ્યારે આવે ને ગાંધીધામ આવે ને તો એને ગાંધીધામની કઈ સારી જગ્યાએ વ્લોગ શૂટ કરવા માટે એની ખબર નથી હોતી એટલે એ મારે એને થોડુંક મોટિવેશન દેવું પડે કે આ જગ્યાએ તું વ્લોગ અને શૂટ કઈ કરવા જગ્યાએ છે તમે મને સજેસ્ટ કરી દીધી જરાક જણાવશો બે. સુંદરપુરીની જે ફેમસ ગલી છે ને એ તમારું બેન થઈ ગયું બ્લોગ બંધ કરું ઓકે બાય બાય અને લાઈક કોમેન્ટ સબસ્ક્રાઇબ કરી નાખજો બાય થેન્ક યુ